નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણવાના છીએ આપણા પ્રકરણ નંબર 2 નો ભાગ નંબર 7 અને કન્સેપ્ટ આપણો છે સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ। અગાઉના લેક્ચર્સમાં મીન્સ કે ભાગ નંબર 6 માં આપણે ઓલરેડી કન્સેપ્ટ ક્લિયર કર્યો છે સમસ્થિતિમાન પૃષ્ઠ, બરાબર। અને એ પૃષ્ઠની વ્યાખ્યા અનુરૂપ એક એવું પૃષ્ઠ છે વિદ્યુત ક્ષેત્રની અંદર કે જેના તમામ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું મળે? સમાન મળે, અને એટલે એને નામ આપતા હતા આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ। અને ત્યારબાદ એક સૌથી અગત્યનો કન્સેપ્ટ આપણે સમજ્યા છીએ, અને એ છે કે વિદ્યુત ક્ષેત્રને સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશાને માટે કઈ રીતે ગોઠવાયેલું હોય બાળકો? લંબ રીતે જ ગોઠવાયેલું હોય છે, બરાબર। એ પણ જોયું કે ભાઈ એનો જે થીટા છે એ 0 નથી થતો, મીન્સ કે π/2 સંદર્ભે 0 થઈ રહ્યું કાર્ય, ત્યાં સુધી નથી આપણું E0 કે નથી આપણું dl0, બરાબર। ઓનલી ફોર જે થીટા છે એ એવો ઘટક મળે કે જેથી એનું મૂલ્ય 0 મળે, અને એ ઘટક એટલે π/2, અને જેના લીધે આપણે એવું સાબિત આપી કે ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠ અને આપણું વિદ્યુત ક્ષેત્ર એ એકબીજાને હંમેશા લંબ જ હોય છે, બરાબર। આજે આપણે કન્સેપ્ટ ક્લિયર કરવો છે વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો સંબંધ। વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો સંબંધ, કારણ કે બંને કોઈ એક જ વિસ્તારની અંદર હોય તો બંને વચ્ચે કંઈક સંબંધ હોવો જોઈએ, તો જ એક વિસ્તારની અંદર રહી શકે, બરાબર। આપણા ઘરની અંદર તમામ સભ્યો વચ્ચે કંઈક ને કંઈક સંબંધ હોય તો જ આપણે ઘરમાં રહી શકીએ, જો સંબંધ ન હોત તો એ ઘરમાં રહી શકતા નથી। એટલે કન્સેપ્ટ અહીંયા એ છે કે વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠ એ એકબીજા લંબ છે, સાથે સાથે કોઈક એવા વિસ્તારની અંદર પણ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી શકીએ જ્યાં વિદ્યુત ક્ષેત્રની હાજરી છે લંબ રીતે, બરાબર। કોઈ વર્તુળ ચાપ મારીને કાલે જ આપણે એ કન્સેપ્ટ ક્લિયર કરતા હતા કે ભાઈ પોઝિટિવની જે ક્ષેત્ર રેખાઓ છે એ બહાર તરફ છે, અને એક સરસ મજાનું હું દોર્યું હતું આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ। અહીંયા એ જ કન્સેપ્ટ સાથે એમની વચ્ચેનો હું તારવવો છે સંબંધ। સમજીએ કન્સેપ્ટ અને આગળ વધીએ આપણે। ચાલો, ધારો કે મારી પાસે બે સમસ્થિતિમાન પૃષ્ઠો છે, કોઈ પોઝિટિવ એ આપણો સ્ત્રોત વિદ્યુત ભાર છે, સોરી જરાક દૂર દોરીએ, પોઝિટિવ જે આપણો સ્ત્રોત વિદ્યુત ભાર છે, અને આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આમ બહાર તરફ હશે, બરાબર। આવી રીતે અહીંયા મારે બે પૃષ્ઠો દોરવા છે, અને બંને પૃષ્ઠને આપણે સમજવું છે। આપણી પાસે બે આકૃતિ છે, એક આપણા સમજણ માટેની આકૃતિ છે અને એક આપણી ટેક્સ્ટ બુકની આકૃતિ આપણે દોરવાના છે। ધારો કે મેં એક પૃષ્ઠ દોર્યો હોઉં જે આપણા વિદ્યુત ક્ષેત્રને કઈ રીતે ગોઠવાયેલું છે બાળકો? લંબ રીતે। હવે આપને બધાને ખબર છે કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન મળે છે દરેક બિંદુએ। શા માટે? એનું કારણ એક જ છે કે અહીંયાથી અંતર કેવું છે? બધાનું સમાન। જો r અચળ તો v પણ અચળ હોય, તો કન્સેપ્ટ એ છે કે આપણું જે અહીંયા વિદ્યુત સ્થિતિમાન મળ્યું દાખલા તરીકે v જેટલું છે, બરાબર। સમગ્ર સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર કેટલું છે બાળકો? v જેટલું છે, આપણે એમ જ સમજવું છે। ત્યાંથી એક બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ દોરીએ। હવે આપને એ ખબર છે કે ભાઈ અંતર બદલાતા v નું મૂલ્ય બદલાય, બરાબર। એટલે આ બિંદુએ આ જે પૃષ્ઠ દોરું છું એનું સમસ્થિતિમાન પૃષ્ઠ પરનું વિદ્યુત સ્થિતિમાન કંઈક અલગ હશે। એનું કારણ શું છે? તો કે ભાઈ અંતર બદલાનું, અંતર બદલાતા વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યમાં ફેરફાર થાય, કાંઈ પ્લસ હશે અને કાંઈ માઇનસ હશે। ધારો કે પ્લસ જેટલું છે એટલે કે v તો હતું જ, પણ એમાં વધારો થયો, v પ્લસ ડેલ્ટા v જેટલો વધારો થયો, બરાબર। ચાલો ફરી વાર કન્સેપ્ટ ક્લિયર કરીએ। શું કર્યું છે? તો કે સ્ત્રોત વિદ્યુત ભારનું શું આપ્યું છે બાળકો મને? આ વિદ્યુત ક્ષેત્ર, એ વિદ્યુત ક્ષેત્રની અંદર મેં બે હું વિચાર્યા છે તો કે પૃષ્ઠ વિચાર્યા છે। હવે એક પૃષ્ઠ ઉપર વિદ્યુત સ્થિતિમાન આ દરેક બિંદુએ કેવું રહેશે? સમાન, કારણ કે અંતર કેવું છે? સમાન, એટલે એના ઉપર ધારો કે v જેટલું છે। હવે એનાથી બીજું એક પૃષ્ઠ લઈએ અહીંયા, તો ત્યાં સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુત સ્થિતિમાન પેલા જેટલું નહીં હોય। એનું કારણ શું બદલાઈ ગયું? અંતર બદલાણું, બરાબર। અહીંયાથી જે અંતર છે એને હું નામ આપી દઉં r, અને અહીંયાથી જે અંતર છે એને નામ આપી દઉં r ડેશ।
જો હજી અંતર બદલાતા વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય બદલાશે, કાંઈ વધીને આવશે ને કાંઈ ઘટીને આવશે. ધારો કે વધીને આવ્યું અને કેટલું બની ગયું તો કે V પ્લસ ડેલ્ટા V. હવે કોઈ વિદ્યુત ભારને બરાબર ધ્યાન આપીએ, વિદ્યુત ક્ષેત્ર સાથે કન્સેપ્ટ ભણવો છે. હવે કોઈ વિદ્યુત ભારને આ બીજા સમસ્થિતિમાન પૃષ્ઠ Q પરથી વિદ્યુત ક્ષેત્રની કેવી દિશામાં આવવું છે? વિરુદ્ધ દિશામાં. શા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં દેવા, કામ એની દિશામાં ન ગયા? એનું એક જ કારણ છે, કારણ કે અહીંયા આપણે ભણીએ છીએ બાળકો વિદ્યુત સ્થિતિમાન, અને વિદ્યુત સ્થિતિમાન ભણતા હોય અને વિદ્યુત સ્થિતિ ઉર્જા ભણતા હોય તો આપણો એક જ કન્સેપ્ટ અને એક જ મૂળ મુદ્દો છે, અને એ છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરવું. તો ને તો જ શું ભણી શકાય? વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા. એટલા માટે Q ને આ V પરથી V પ્લસ ડેલ્ટા V પર ન ગયા, પણ ક્યાં ગયા? તો કે ભાઈ V પ્લસ ડેલ્ટા V થી ક્યાં આવ્યા? V પર આવ્યા. આ નાનો એવો જે સ્થાનાંતર કર્યું આટલો ભાગ, આખું સ્થાનાંતરને L કહો તો નાના એવા સ્થાનાંતરને શું બોલાય? ડેલ્ટા L. બરાબર. તો Q વિદ્યુત ભાર પર Q વિદ્યુત ભારને V પ્લસ ડેલ્ટા V ના સ્થિતિમાનથી મીન્સ કે B બિંદુએથી કયા બિંદુએ લઈ જવું છે મારે? એ બિંદુએ. તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ શું કરવું પડે? કાર્ય કરવું પડે, અને એ કાર્ય મારે ગણવું પડે. બરાબર. હવે આપણે એ કન્સેપ્ટ ઓલરેડી ભણીને આવ્યા કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ એકમ ધન વિદ્યુત ભારને, એકમ ધન વિદ્યુત ભાર, ખાલી વિદ્યુત ભાર Q નહીં ભાઈ, એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવું હોય તો કરવું પડતું કાર્ય એના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય. આ લેક્ચર્સમાં ઓલરેડી કન્સેપ્ટ આપણે ભણ્યા છીએ. બે વ્યાખ્યા બાળકો, એક વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અને એક વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય વાળી વ્યાખ્યા, જેમાં આપણે તફાવતનો કન્સેપ્ટ અહીંયા ક્લિયર કરીએ છીએ. બરાબર. તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ થયેલું જે કાર્ય છે એ શેમાં સંગ્રહવાનું છે બાળકો? વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં, અને એની સાથેનો આપણો સંબંધ છે. હવે આપણી ટેક્સ્ટબુકની આકૃતિ સમજી લઈએ. આપણે બે પૃષ્ઠ આપ્યા છે. આપણું પૃષ્ઠ બરાબર B નામ આપી દઈએ, અને એક પૃષ્ઠ હજી આપણે આપ્યું છે A. એનું વિદ્યુત ક્ષેત્ર આમ છે બહાર તરફ, કારણ કે સેમ કન્ડિશન આ તરફ. ચાલો, અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? તો કે V જેટલું છે, અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? તો કે V પ્લસ ડેલ્ટા V જેટલું છે. બરાબર. આ આપણું પ્લસ ચાર્જ, જેનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ નીકળતું હશે? આમ બહાર તરફ નીકળતું હશે. બરાબર. E સદિશ શું કરવું છે હવે ભાઈ બાળકો? તો કે કોઈ એકમ ધન વિદ્યુત ભારને, કોઈ એકમ ધન વિદ્યુત ભારને મારે B થી ક્યાં લઈ જવું છે? A પર લઈ જવું છે. હવે જો એકમ ધન વિદ્યુત ભાર એટલે પ્રોબ્લેમ એ થઈ રહ્યો છે, જરાક જોઈએ ભાઈ કે પ્લસ Q પ્લસ, તો બે વચ્ચે અપાકર્ષણ થશે. તો Q ને અહીંયા સુધી લઈ આવવા માટે Q ઉપર હું લગાડવું પડે? બળ લગાડવું પડે, અને એ બળ જે કાર્ય કરે એ આપણે કઈ કન્ડિશનમાં સંગ્રહશે ભાઈ? સ્થિતિમાનના સંદર્ભે, એટલે કે વિદ્યુત સ્થિતિમાન મળશે. બરાબર. આ જ મૂળ મુદ્દો આપણો. તો કેટલું સ્થાનાંતર કરવું છે? તો કે નાનો એવો ભાગ વિચારી લઈએ કે A થી B ના જે કેન્દ્ર વચ્ચેનો જે નાનો એવો ભાગ છે એને હું નામ આપી દઉં ડેલ્ટા L. કેટલું સ્થાનાંતર કરવું બાળકો? ડેલ્ટા L જેટલું સ્થાનાંતર કરવું છે. એટલે કે B થી ક્યાં આવવું છે? A ઉપર. સાથે સાથે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં જો કોઈ પણ ચાર્જ ને વિદ્યુત ક્ષેત્રની અંદર રાખવામાં આવે, આપણા કન્સેપ્ટ ભણીને આવ્યા છીએ, કોઈ પણ ચાર્જને વિદ્યુત ક્ષેત્રની અંદર રાખો તો વિદ્યુત ક્ષેત્ર એ ચાર્જ ઉપર શું લગાડશે? બળ લગાડે, અને એ બળનું સૂત્ર F બરાબર QE. આના સંબંધ સાથે આપણે શું ભણીએ? વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. આકૃતિ આપણે આ સમજ્યા છીએ. હવે આપણે એનું લખાણ કરીએ અને સંબંધ તારવી દઈએ. ધારો કે બે સમસ્થિતિમાન પૃષ્ઠ A અને B પર વિદ્યુત સ્થિતિમાનનું માન એટલે કે મૂલ્ય, બરાબર, વિદ્યુત સ્થિતિમાનનું માન કેટલું આપ્યું છે? તો કે V અને V પ્લસ ડેલ્ટા V છે. અનુક્રમે V અને
વી પ્લસ ડેલ્ટા વી છે. એ માઇનસ એ હોઈ શકે, એવું જરૂરી નથી કે પ્લસ જ હોય, બરાબર, માઇનસ પણ હોઈ શકે, પણ આપણે સરળતા ખાતર લીધું છે ભાઈ પ્લસ વી પ્લસ ડેલ્ટા વી નું માન અનુક્રમે એક ઉપર વી જેટલું સ્થિતિમાન છે, બીજા ઉપર વી પ્લસ ડેલ્ટા વી જેટલું સ્થિતિમાન છે. હવે મારે શું કરવું છે તો કે ભાઈ કોઈ એકમ ધન વિદ્યુત ભારને કોઈ એકમ ધન વિદ્યુત ભારને કોની વિરુદ્ધમાં? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ક્યાંથી ક્યાં લઈ જવો છે તો કે બી થી એ પર, વિરુદ્ધમાં બી થી એ પર લઈ જવા માટે. હવે કોઈની વિરુદ્ધમાં લઈ જવો હોય તો શું કરવું પડે? કાર્ય કરવું પડે, બરાબર. બી થી એ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય. W તો કાર્યનું સૂત્ર આપને આવડે, શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ એટલે આપણું Fe. શા માટે Fe? કારણ કે શું લાગી રહ્યું છે બે વચ્ચે? અપાકર્ષણ. અને જેવો તમે વિદ્યુત ભારને અંદર રાખો એટલે આ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારને ભાળીને શું લગાડે ભાઈ? બળ લગાડે. તો Fe ગુણ્યા સ્થાનાંતર કેટલું કરવાનું છે તો કે ડેલ્ટા L જેટલું કરવાનું છે. આ આપણો ડેલ્ટા L, બરાબર. Fe ની વેલ્યુ આપને આવડે છે. ક્યાં ઉપરથી કહી શકાય તો કે જ્યારે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભારને રાખીએ ત્યારે વિદ્યુત ભાર ઉપર લાગતું બળ Fe ઇઝ ઇક્વલ ટુ શું બનશે? QE બને. શું બને ભાઈ? QE, બરાબર. તો QE ની વેલ્યુ રાખીએ અને શું મેળવીએ? આપણું સંબંધ, સમીકરણ. તેથી W Fe એટલે શું બનશે? QE બને, મલ્ટીપ્લિકેશન ડેલ્ટા L એમ જ. QE, Q એટલે એકમ ધન વિદ્યુત ભાર. તો Q નું મૂલ્ય આપણે શું લઈએ છીએ બાળકો? એકમ ધન વિદ્યુત ભાર, બરાબર. તેથી W બરાબર શું મળ્યું મને? E ડેલ્ટા L. આ મળી ગયું મારું કાર્ય સાથેનો વિદ્યુત ક્ષેત્રનો સંબંધ. આને નામ આપીએ સમીકરણ નંબર 1. ચાલો હવે આપણે મૂળભૂત આપણો કન્સેપ્ટ ક્લિયર કરવો, જરાક સમજીએ, બરાબર. આ જે છે તમે જોઈ રહ્યા છો આકૃતિ, આ જે સ્ટ્રક્ચર લાઇન્સ મેં બનાવી છે એમાં કે ભાઈ આ જે વસ્તુ છે 1, 2 અને 3 એ આપણું શું છે બાળકો? વિદ્યુત ક્ષેત્ર છે. એ વિદ્યુત ક્ષેત્રની અંદર મેં બે સમસ્થિતિમાન પૃષ્ઠની કલ્પના કરી છે, આ એક અને આ બીજું, બરાબર. આને આપણે બી આપીએ અને આને આપણે એ આપીએ. હવે કોઈ વિદ્યુત ભારને ધારો કે આ વિદ્યુત ભાર જે ક્યાં રહેલો છે? બી ઉપર રહેલો છે. બી થી એને ક્યાં જવું છે? એ ઉપર જવું છે. પરંતુ બી થી એ ઉપર જવા માટે વિદ્યુત ક્ષેત્ર આમ છે, આમ બહારની તરફ. હવે જવું છે ને બી થી એ તરફ, તો પ્રોબ્લેમ એ થઈ રહ્યો છે કે વિદ્યુત ક્ષેત્ર આ વિદ્યુત ભારનો શું કરવાનો છે ભાઈ? વિરોધ કરવાનો છે. કારણ કે આ પોઝિટિવનો ચાર્જ છે, અહીંયા પણ પોઝિટિવ પરીક્ષણ ચાર્જ છે, પરિણામે વિરોધ થશે. જો વિરોધની સાથે મારે કાર્ય કરવું હશે તો એના ઉપર વિરુદ્ધ દિશામાં શું લગાડવું પડશે? બળ. અને એ બળ એટલે થયેલું કાર્ય. પરંતુ પ્રોબ્લેમ એ છે કે વિરુદ્ધ થયેલું કાર્ય એના વિદ્યુત સ્થિતિમાનમાં શું કરશે? વધારો કરે. એટલે અહીંયા આપણે કન્સેપ્ટ ખાસ ક્લિયર કરવાનો છે કે થયેલું કાર્ય એ બીજું કાંઈ નથી પણ આ બે પૃષ્ઠ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો શું છે બાળકો? તફાવત. ફરીવાર આ જે છે એ વિદ્યુત ક્ષેત્ર છે અને આ બંને જે કન્ડિશન રાખી છે આપણા શું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ. કાલનો આપણો મુદ્દો હતો કે ભાઈ પૃષ્ઠ છે એ લંબ હોય તો આ સ્ટ્રક્ચર લાઇન્સ ઉપરથી આપણે ખબર પડી જાય કે પૃષ્ઠ છે હંમેશા કેવા હશે? લંબ. અને આપણા વિદ્યુત ભાર બી ને ડેલ્ટા L જેટલું સ્થાનાંતર કરી અને ક્યાં લાવવો છે? એ ઉપર. તો આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં શું કરવું પડશે? કાર્ય કરવું પડે. અને એ જ કાર્ય એટલે આપણું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એક ઘેરેથી બીજા ઘેરે આવવું છે તો પ્રોબ્લેમ એ થઈ રહ્યો છે કે આપણો ત્યાં વિરોધ થાય છે, પણ વિરોધની વચ્ચે આવવું હશે તો આપણે શું કરવું પડશે? કાર્ય. તો લઈ લે સમીકરણ 1 તો આપણે મળી ગયું. સમસ્થિતિમાન પૃષ્ઠ બી થી એ તરફ જવા માટે કરવું પડતું કાર્ય એ બંને પૃષ્ઠ વચ્ચેનો શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કરવું પડતું કાર્ય એ
બંને પૃષ્ઠ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો થયેલું કાર્ય આપણી પાસે છે ભાઈ કેટલું છે તો કે W જેટલું કાર્ય કર્યું આપણે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હમણાં જ આપણે સમજ્યા ક્યાં વધારે વિદ્યુત સ્થિતિમાન હશે. જોવો જી ક્યાં ભાઈ વધારે વિદ્યુત સ્થિતિમાન હશે, એ બિંદુ યા બી બિંદુએ. આપણે કન્સેપ્ટમાં એ જ ભણ્યા છીએ કે આપણું આ સમસ્થિતિમાન પૃષ્ઠ બી છે, આ આપણું આ એ છે. ક્યાંથી ક્યાં લાવવો છે? બી થી એ ઉપર લાવવો છે અને વિદ્યુત ક્ષેત્રની કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં, ધન વિદ્યુત ભારને. તો પરિણામે પ્રોબ્લેમ એ થઈ રહ્યો છે અહીંયા જે કાર્ય છે એના કરતાં વધારે અહીંયા કાર્ય કરવું પડશે. અને આપણે એ કન્સેપ્ટ ઓલરેડી ક્લિયર કરીને આવ્યા છે કે અનંત અંતરે જે વિદ્યુત સ્થિતિમાન છે એના કરતાં પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય વધારે હોય એટલે આપણે આવું લખતા હતા વીપી માઇનસ વી ઇન્ફિનિટિવ. અને જો યાદ ન હોય તો આવું લખતા હતા વીપી માઇનસ વી આર, કારણ કે આર થી ક્યાં જતા હતા? પી બિંદુ પાસે. બરાબર. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન વધારે છે. તો ક્યાં વિદ્યુત સ્થિતિમાન વધારે છે? તો કે બિંદુ એ પાસે. એટલે તફાવતમાં આવું લખાશે વીએ માઇનસ વીબી. આ મળી ગયું આપણું સમીકરણ નંબર 2. જો જી સમીકરણ 1 અને 2 ની એક સાઈડ સમાન છે તો સરખાવી શકાય. લઈએ સમીકરણ 1 અને 2 ને સરખાવતા. સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો W બરાબર E ડેલ્ટા L છે. અહીંયા VA માઇનસ VB છે તો શું લખાશે ભાઈ? VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા L. હવે આપને VA ઉપરનું સ્થિતિમાન ખબર છે અને VB ઉપરનું સ્થિતિમાન ખબર છે બાળકો. VA ઉપરનું સ્થિતિમાન કેટલું આપ્યું છે? તો કે V જેટલું આપ્યું છે ભાઈ. VB ઉપરનું સ્થિતિમાન કેટલું આપ્યું છે? V પ્લસ ડેલ્ટા V જેટલું આપ્યું છે. E ડેલ્ટા L એમ જ અંદર નિશાની આપીએ એટલે આવું થઈ જશે. જુઓ જી V માઇનસ V માઇનસ ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ E સોરી ડેલ્ટા L ને ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L. તો V પ્લસ માઇનસ V કેન્સલ. આ માઇનસ ડેલ્ટા V મેળવું. જો એને મોડમાં નાખી દઉં તો કેવું મળી જશે મને? પ્લસ. શા માટે મોડમાં નાખીને પ્લસ કર્યું છે? કારણ કે આપણે બી થી એ તરફ જઈએ તો વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યમાં વધારો થાય છે. બરાબર. એટલે જે ડેલ્ટા વી નો જે ગેપ છે એને હું મોડમાં નાખી દઉં. તેથી મોડ ઓફ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? ઈ ડેલ્ટા એલ. બરાબર. અથવા તો અમે કહીએ કે જોવો જી જે માઇનસ ડેલ્ટા વી છે એ વિરુદ્ધ કરેલું શું છે? કાર્ય છે. અને એ જ કાર્ય એટલે આપણું વિદ્યુત સ્થિતિમાન. બરાબર. તેથી E ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? મોડ ઓફ ડેલ્ટા V અપોન ડેલ્ટા L. આ મળી ગયો આપણો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. બરાબર. આ આપણું વિદ્યુત ક્ષેત્ર અને આપણું વિદ્યુત સ્થિતિમાન એમની વચ્ચેનો હું મેળવી દીધો બાળકો? સંબંધ. જો સમગ્ર ઘટના સાથે સાંકળીએ તો આવું થશે આપણે કે ભાઈ E ઇઝ ઇક્વલ ટુ V અપોન L, જેને બોલાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. ખાસ યાદ રાખશું એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું બોલાય? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. બરાબર. એની વ્યાખ્યા પણ તમે ક્રિએટ કરી શકો. પણ આપણા કન્સેપ્ટમાં આપણે આટલું જ યાદ રાખવું E ઇઝ ઇક્વલ ટુ V અપોન L. અને એના ઉપરથી આવું કહી શકાય એનો એકમ કે V નો એકમ શું થશે? V નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટ અને L નો એકમ મીટર. જે કોને સમતુલ્ય છે? તો કે આપણી પાસે E નું એક સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ F અપોન Q અને એનો એકમ મળે છે ન્યૂટન પર કુલમ. બરાબર. તો આપણી પાસે વિદ્યુત ક્ષેત્રના બે એકમો મળ્યા, વોલ્ટ પ્રતિ મીટર અથવા ન્યૂટન પ્રતિ કુલમ. તો આમ કહી શકાય એ ન્યૂટન પ્રતિ કુલમને સમતુલ્ય છે. આ થયું આપણું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો શું બાળકો મેળવો? સંબંધ. બરાબર. થયેલું કાર્યના સંદર્ભે અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સંદર્ભે. હવે આપણે ભણવી છે આ બંને વચ્ચેના જે સંબંધો છે એના ઉપરથી મને બે વસ્તુ ખબર પડે છે. અને બે વસ્તુ એટલે એની બંનેની લાક્ષણિકતા શું જાણી શકાય છે એ કન્સેપ્ટ આપણે ક્લિયર કરવો છે. તો સમજીએ. ચાલો ભાઈ. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર
વચ્ચેના સંબંધ પરથી વિદ્યુત ક્ષેત્ર વિશે હું જાણી શકાય, એ આપણે કન્સેપ્ટ ક્લિયર હો. બરાબર, વિદ્યુત ક્ષેત્ર વિશે તો સૌથી પહેલા આપણે સમજીએ આખી કન્ડિશન યાદ રાખવા માટે એક સૂત્રનો ઉપયોગ કરવાનો, એક આકૃતિનો ઉપયોગ કરવાનો છે. જરાક જોઈએ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે, કારણ કે અહીંયા મૂલ્ય અને ક્ષેત્ર ની દિશા આ બંને અગત્યના. કારણ કે કોના વિશે જાણવું છે આપણે? વિદ્યુત ક્ષેત્ર વિશે જાણવું છે. કારણ કે આપણા પ્રકરણનું નામ શું છે ભાઈ? વિદ્યુત સ્થિતિમાન. જેમાં ભણીએ છીએ એના વિશે આપણે જાણવાની ઈચ્છા છે જ નહીં, પણ આપણે જાણવાનું છે કોનું? તો કે જેના થ્રુ સંબંધ મેળવ્યો, એટલે કે વિદ્યુત ક્ષેત્રનો સંબંધ મેળવવો, તો એની સાથે આપણે કન્સેપ્ટ ક્લિયર કરવો છે. પણ વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે, વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે. જો સદિશ રાશિ હોય તો દિશા સાથે મતલબ રાખવો પડે, બરાબર, અને મૂલ્ય સાથે મતલબ રાખવો પડે. એટલે આ સંબંધમાં આપણે બે વસ્તુ ક્લિયર કરવી છે, એક દિશા સાથે અને એક મૂલ્ય સાથે. તો સૌથી પહેલી કન્ડિશન શું છે? તો કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અથવા વિદ્યુત ક્ષેત્ર એવી જ દિશામાં હશે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઘટતું જાય. જોવો જી ભાઈ, તમે A થી B તરફ ગયા તો જેમ જેમ અંતર વધે એમ એમ વિદ્યુત સ્થિતિમાન ઘટે. આપણે કન્સેપ્ટ આપણે ખબર જ હોવી જોઈએ કે જ્યારે આપણે ભણતા હતા ત્યારે એવું જ કીધું હતું, V = KQ/R. આ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે. આ સ્થિતિમાનથી આ સ્થિતિમાન તરફ આવીએ તો અહીંયા અંતર ઓછું છે, એટલે આનું વિદ્યુત સ્થિતિમાન વધારે હશે. આનું અંતર વધારે છે એટલે આનું વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે. તો આપણું વિદ્યુત ક્ષેત્ર આમ છે. તેનો મતલબ સાફ છે કે વિદ્યુત ક્ષેત્ર કેવી દિશામાં છે? તો કે વિદ્યુત ક્ષેત્ર એવી જ દિશામાં છે જ્યાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શું થાય? ઘટે, નહીં કે વધે. હો ભાઈ, એટલે ખાસ યાદ રાખશું. પહેલી કન્ડિશન, વિદ્યુત ક્ષેત્ર એવી જ દિશામાં હશે જ્યાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઘટતું હોય. બરાબર, એ જ દિશામાં આગળ વધશે જ્યાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શું થાય? ઘટતું જાય. નેક્સ્ટ, બીજી લાક્ષણિકતા આ થઈ એની દિશાની વાત. હવે વિદ્યુત ક્ષેત્રને માન પણ હોય, મૂલ્ય પણ હોય, કારણ કે તો સદિશ રાશિ છે. બરાબર, ખાલી દિશા સાથે સાંકળીએ તો હાલે નહીં, આપણે એને શું દેખાડવો પડે ભાઈ? સદિશ દેખાડવો પડે. તો બતાવીએ સદિશ શું થશે. સદિશમાં કન્ડિશન જોઈએ. સોરી, સદિશની વાત કરી દીધી, માનના સંદર્ભે ભણવું છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રનું માન કેટલું? તો કે હું આને જે સ્થાનાંતર કરાવ્યું ને એને હું એકમ લઈ લઉં. હવે એકમ લેવાથી ફાયદો શું થશે? જોવો જી, એકમ સ્થાનાંતર દીઠ મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વિદ્યુત ક્ષેત્રનું શું આપશે? માન આપે, મૂલ્ય આપે. આવું સમીકરણ ઓલરેડી આપણે ભણીને એવા F = QE. તો આપણે એવું કહેતા હતા ને, જોવો જી, વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપી હતી તો અમે કહેતા હતા કે ભાઈ એકમ ધન વિદ્યુત ભાર દીઠ લાગતું બળ એ વિદ્યુત ક્ષેત્રનું માન આપે છે. તો અહીંયા પણ વિદ્યુત ક્ષેત્રનું માન એ એકમ સ્થાનાંતર દીઠ કારણ કે નીચેનો ભાગ છે એવું છે આપણું સ્થાનાંતર છે. બરાબર, એનું મૂલ્ય કેવું કરી દીધું? 1. વિદ્યુત ક્ષેત્રનું માન એ એકમ સ્થાનાંતર દીઠ ઉત્પન્ન થતો શું છે? ડેલ્ટા V, નોટ ફોર V. ડેલ્ટા V એટલે તફાવત. બરાબર, ઉત્પન્ન થતા વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય છે. આ થઈ ગઈ એની બીજી કન્ડિશન. તો બાળકો આપણે આજે ભણ્યા છીએ, શું ભણ્યા છીએ? તો કે વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો સંબંધ. બહુ સરસ મજાનો કન્સેપ્ટ છે. ખાલી એક જ, એક બી અને એક એ, અને ત્યાંથી અહીંયા લાવવાનું છે. આપણા મગજમાં હોવું જોઈએ. થયેલું કાર્ય આપણે ગણતા આવડવું જોઈએ. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર ઉપરથી, અને એક આપણા ચેપ્ટર પરથી જ, એટલે કે વિદ્યુત સ્થિતિમાન પરથી. કારણ કે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ જ આપણું કાર્ય છે. બંનેને સરખાવીએ અને આપણું શું મેળવીએ? સમીકરણ. પછી એની લાક્ષણિકતા જે વિદ્યુત ક્ષેત્રની વાત કરવી છે વિદ્યુત સ્થિતિમાન પરથી, એ તો ફક્ત ને ફક્ત આકૃતિના સૂત્ર ઉપરથી સમજવાની છે. બરાબર, યાદ રાખવાની આ રીતો છે. તો સૌથી પહેલી શું કરશું આપણે? તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની વાત કરતા હોય તેને દિશા અને શું હોય? મૂલ્ય.
તો દિશાના સંદર્ભે એવું કહીએ કે જે તરફ વિદ્યુત ક્ષેત્ર છે એ તરફ વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો થાય. અને નેક્સ્ટ અહીંયા આને કેવું કરી દીધું, એકમ સ્થાનાંતર દીઠ ઉત્પન્ન થતો કોણ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું આપશે, વિદ્યુત ક્ષેત્ર. તો આ થઈ આજનું આપણી થિયરી લેક્ચર્સ. હવે આપણે ભણવાનું છે આ જે અત્યાર સુધીના જે મુદ્દાઓ આવેલા છે એ મુદ્દાને અનુરૂપ આપણા જે સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલાઓ છે એનો કન્સેપ્ટ આપણે ક્લિયર કરવો છે. તો ભણીએ આપણું ઉદાહરણ નંબર 1. જ્યારે દાખલાઓ ગણીએ છીએ ત્યારે આપણે એની રકમ એકદમ સારી રીતે સમજાવવી જોઈએ. જેટલી રકમ સારી સમજાશે એટલો દાખલો સહેલો લાગશે. જોઈએ આપણે ઉદાહરણ 1 આવું આપ્યું છે કે ભાઈ 4 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા પી બિંદુએ શું મેળવવાનું છે, સ્થિતિમાનની ગણતરી કરવી છે. આપણે કન્ડિશન એમાં Q નું મૂલ્ય આપી દીધું છે 4 × 10⁻⁷ કુલમ. સાથે સાથે મને R આપ્યું છે 9 સેન્ટીમીટર. તો 9 સેન્ટીમીટરને હું મીટરમાં કન્વર્ટ કરું એટલે આવું થઈ જશે 0.09 મીટર, બરાબર, અથવા 9 × 10⁻². તો મેળવવાનું કીધું છે મને વિદ્યુત સ્થિતિમાન V મેળવવું છે. હવે બાળકો V મેળવવા માટે શું કરવું જોઈએ કે જેથી કરીને આપણે સરળતાથી V મળી જાય. તો Q નું મૂલ્ય અને R નું મૂલ્ય હોય અને V મેળવવાની વાત હોય. બીજું અહીંયા સિંગલ વિદ્યુત ભાર આપ્યો છે તો એકલ વિદ્યુત ભાર માટે વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર આપને આવડવું જોઈએ. અને એ સૂત્ર એટલે બહુ સિમ્પલ, V = KQ/R, બરાબર. જેવો આવો જ દાખલો આપણે પહેલા ચેપ્ટરમાં ગણતા હતા. Q નું મૂલ્ય હોય, R નું મૂલ્ય હોય, એ વાત થાય તો E = KQ/R² આવતું હતું. અહીંયા ખાલી V મેળવવાનું છે તો V = KQ/R આવશે. તેથી એકલ વિદ્યુત ભાર નું વિદ્યુત સ્થિતિમાન V = KQ/R પરથી V એમ જ કેની વેલ્યુ થાય 9 × 10⁹ 4 × 10⁻⁷ છેદમાં આવે 0.09, બરાબર. દઈ દઈએ જવાબ આપણો જે છે 9 × 4 એટલે 36 ભાગ્યા 0.09. જવાબ આવ્યો 400. ઘાત કેટલી વધે છે તો કઈ 10⁹ એટલે 10⁻². તો ટોટલ જવાબ થાય 4 × 10⁴. વિદ્યુત સ્થિતિમાનનો એકમ થાય વોલ્ટ, બરાબર. શું થશે, વોલ્ટ. એટલે V વડે દેખાડવો. આ એક ઓપ્શન આપણે જવાબ પૂરો કર્યો. હવે નેક્સ્ટ આપણો બીજો ઓપ્શન છે એને જોઈએ. આવું કહેવા માંગે છે કે તે પરથી 2 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. શું વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર એ આધારિત છે, બરાબર. આપણે એવું કીધું છે તે પરથી એટલે કોના પરથી, તો કે આટલા વિદ્યુત સ્થિતિમાનના સંદર્ભે એ જ રકમમાં આટલા વિદ્યુત સ્થિતિમાનના સંદર્ભે કોઈ એકલ વિદ્યુત ભારનું મૂલ્ય મને આપી દીધું છે Q. એને મારે અનંત અંતરેથી અનંત અંતરે લાવવો તો વિદ્યુત સ્થિતિમાન ત્યાં કેવું હોય, 0 હોય. ક્યાં લાવવો છે તો કે P બિંદુએ લાવવો છે. અને P બિંદુએ લાવવો હોય તો આપણે કરવું શું પડે, કાર્ય. તેથી વિદ્યુત સ્થિતિમાન પરથી જ મેળવી શકાય. જુઓ જી, વિદ્યુત સ્થિતિમાન નું સૂત્ર શું છે તો કે V = W/Q. ઓલરેડી આપણે તારવી ગયા છીએ આ, બરાબર. એકમ ધન વિદ્યુત ભાર પર અથવા એકમ ધન વિદ્યુત ભાર પર કરવા પડતા વિરુદ્ધ કાર્યને શું બોલાય, વિદ્યુત સ્થિતિમાન. એની વ્યાખ્યા પરથી. તેથી V નું મૂલ્ય છે, Q નું મૂલ્ય છે, શું જોઈએ છે, W. તો W ને સૂત્રનો શું બનાવી દઈએ, કરતા. તો Q × શું બનશે, V બનશે. તેથી W એમ જ Q નું મૂલ્ય આપણે ઓલરેડી ટેક્સ્ટ બુકમાં આપી દીધું છે. આપણી રકમમાં 2 × 10 કેટલી ઘાત છે, -9 ઘાત. V કેટલું તો કઈ રહ્યું ભાઈ 4 × 10⁴ ઘાત, બરાબર. 4 × 8 ગુણ્યા ઘાત કેટલી વધશે, 5. કાર્યનો એકમ જૂલ. તો આપણો જવાબ આવ્યો 8 × 10⁵ જૂલ જેટલું આપણે શું કરવું પડશે, કાર્ય. લ્યો આ થયું. બીજું આપણે એવું કીધું છે કે થયેલું કાર્ય એના માર્ગ ઉપર આધાર રાખે છે. આ આપણે થિયરી લેક્ચર્સમાં ભણીને આવ્યા છે કે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. બળનું મૂલ્ય આપણે લગભગ સમાન લઈએ છીએ, પણ સ્થાનાંતર એટલે તો કે અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુનો ગેપ, માર્ગ નહીં.
એટલે હંમેશાને માટે યાદ રાખવું કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન માં થયેલું કાર્ય એ માર્ગ પર આધાર રાખતું નથી, પરંતુ તેના અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ પર શું રાખે છે ભાઈ? આધાર રાખે છે. આ થયો આપણો ઉદાહરણ નંબર 1. ખાલી બે જ સૂત્રો આપણે આવડવા જોઈએ. એક v બરાબર kq upon r એક સમીકરણ આપણી પાસે છે જ, અને એક v બરાબર w ના છેદમાં q. રેડી? ચાલો ભણીએ ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 ની રકમ વાંચીએ. બે વિદ્યુત ભારો. હવે બે વિદ્યુત ભારો એટલે આપણા મગજમાં તરત આવે કે ભાઈ ડાયપોલ જેવું કંઈક હશે, બરાબર? બે વિદ્યુત ભારો 3 ગુણ્યા 10⁻8 કુલમ અને -2 ગુણ્યા 10⁻8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? અનંત અંતરે સ્થિતિમાન કેવું લેવાનું છે ભાઈ? 0 લેવાનું છે. આપણી સ્ટ્રક્ચર લાઈન દોરી દઈએ. આપણે બે વિદ્યુત ભારો આપ્યા છે, એકની વેલ્યુ આપી છે બાળકો 2 ગુણ્યા 10⁻9 કુલમ, બરાબર? અને બીજાની જે વેલ્યુ આપી છે આ એને જોડતી રેખા, અને બીજાની એકની વેલ્યુ આપી છે 3 ગુણ્યા 10⁻8 અને બીજાની જે વેલ્યુ છે એ -2 ગુણ્યા 10⁻8. બંને વચ્ચેનું જે કુલ અંતર છે બેના વિદ્યુત ભારો વચ્ચેનું એ મને આપી દીધું છે 15 સેન્ટીમીટર. હવે મારે એ જાણવું છે કે એને જોડતી જે આ રેખા છે, લંબાવીએ આ એને જોડતી રેખા ના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શૂન્ય થાય? હવે 3 બિંદુ આપણે વિચારી શકીએ, બરાબર? એક ધન વિદ્યુત ભાર તરફ, એક વચ્ચે અને એક ઋણ વિદ્યુત ભાર તરફ. તો વિચારીને જરાક જોઈએ. ધારો કે ભાઈ વચ્ચેના ભાગે ક્યાંક P બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શૂન્ય થાય, ધારી લીધું, બરાબર? એ જ રીતે કોઈ Q બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ધન વિદ્યુત ભારથી 0 થઈ રહ્યું છે, અને એ જ રીતે કોઈ R બિંદુએ ઋણ વિદ્યુત ભાર તરફ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું થઈ રહ્યું છે? 0. મારે ગોતવું છે, મેળવવું છે, એટલે મને ખબર નથી, મેં ધાર્યું ભાઈ કે વચ્ચે કદાચ P બિંદુ છે, ધન વિદ્યુત ભાર તરફ Q છે અને ઋણ વિદ્યુત ભાર તરફ R છે. હવે ક્યાં 0 થઈ શકે એની આપણે સંભાવના તારવવી છે. જોઈએ. હવે આપને એ ખબર છે કે V is equal to kq upon r. V is proportional to q and V is proportional to 1 upon r. જો અંતર વધે તો વિદ્યુત સ્થિતિમાન ઘટશે અને વિદ્યુત ભાર વધે તો વિદ્યુત સ્થિતિમાન વધે. તો 3 ગુણ્યા 10⁸ એટલે આ ભાગથી અંતર r છે, બરાબર? જરા સમજો, પેલા પોઝિટિવની વાત કરીએ. અહીંયા આનું મૂલ્ય વધારે છે. જો એનું મૂલ્ય વધારે છે તો વિદ્યુત સ્થિતિમાન કેવું મળે? વધારે. સાથે સાથે અંતર પણ ઓછું છે. અંતર ઓછું તો વિદ્યુત સ્થિતિમાન વધારે. એટલે બંને વધારે થઈ રહ્યું છે. એના વિદ્યુત ભારને કારણે વધારે થઈ રહ્યું છે, એના અંતરને કારણે પણ કેવું થઈ રહ્યું છે? વધારે થઈ રહ્યું છે, બરાબર? એટલે આ ખૂબ જ વધારે છે. હવે આ માઇનસને કારણે અહીંયા જોઈએ, માઇનસને કારણે અંતર વધારે તો વિદ્યુત સ્થિતિમાન ઓછું, મૂલ્ય પણ 2 ગુણ્યા 10⁻8 છે. એનો અર્થ કે એનું વિદ્યુત સ્થિતિમાનનો વિદ્યુત ભાર ઓછો છે, એટલા માટે અહીંયા લાગતું જે વિદ્યુત સ્થિતિમાન છે એ પણ કેવું થાય? ઓછું. હવે આ ખૂબ જ વધારે છે, એનું કારણ અંતર ખૂબ ઓછું છે અને વિદ્યુત ભાર ઘણો વધારે છે. અને આની સાપેક્ષે -2 ગુણ્યા 10⁻8 નું જે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મળશે એ, અને 3 ગુણ્યા 10⁻8 નું જે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મળશે એ લગભગ બરાબર નહીં મળે. અને જો બરાબર ન મળે તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0 લઈ શકાય નહીં. એટલે ખાસ બાળકો યાદ રાખવાનું છે આપણે કે ભાઈ ક્યાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0 લઈ શકાય? તો કે એક તો એના વચ્ચેના બિંદુએ ક્યાંક તો થતું જ હશે. બીજું, હવે R આ તરફ મેળવીએ, જરાક જોવો જી. અંતર ઓછું તો વિદ્યુત સ્થિતિમાન વધારે, પરંતુ માઇનસ એટલે કે Q ઓછો છે તો વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ જશે? ઓછું થઈ જશે. એટલે પરિણામે R બિંદુ આગળ જે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મળશે એ,
અને ક્યુ 3 ગુણ્યા 10⁻8 અહીંયા વિદ્યુત ભાર વધારે પણ વિદ્યુત સ્થિતિમાન વધારે થશે વિદ્યુત ભારને કારણે પણ અંતર ઘણું બધું વધારે છે તો વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ જાય ઓછું જ્યારે અહીંયા પ્રોબ્લેમ શું થતો તો ક્યુ બિંદુ આગળ જોજી ક્યુ મોટો તો વી મોટો અંતર ઓછું તોય વી મોટો એટલે વી ખૂબ મોટો થતો હતો બરાબર અહીંયા આવું થઈ રહ્યું છે આ ખલેને અંતર ઓછું તો વી વધારે થયો પણ આ પાછો વિદ્યુત ભાર ઓછો છે આના કરતા તો વી નું મૂલ્ય કેવું થઈ જાય ઓછું એટલે વધારે ઓછું તો લગભગ જવાબ કેવો કરી શકાય 0 કરી શકાય એટલે આપણી પાસે બે જેવા બિંદુ મળવાના છે કે જ્યાં આપણે વિદ્યુત સ્થિતિમાનને કેવું રાખશું 0 આમે સમજાય ભાઈ તમે આ બે માંથી કોને હેલ્પ કરશો પોઝિટિવ ચાર્જને હેલ્પ કરાય કે નેગેટિવ ચાર્જ આની પાસે -રૂપિયા છે આની પાસે પ્લસ છે તો આપણે કોને હેલ્પ કરવી પડશે તો કે માઇનસ વાળાને ને તો આપણું વિદ્યુત સ્થિતિમાન કઈ તરફ હશે માઇનસ તરફ હશે બરાબર એટલે બંને દાખલાઓ આવો જે કોપી દાખલો તમારે ઘેર જઈને ગણવાનો છે અને એ છે સ્વાધ્યાયનો પહેલો દાખલો એટલે આ દાખલો સમજાશે તો સ્વાધ્યાયનો પહેલો દાખલો આપને આવડી જશે ખાલી એમાં રકમ ચેન્જ છે તો જોઈએ ધારો કે ધન વિદ્યુત ભારથી r જેટલા અંતરે બંને વિદ્યુત ભારની વચ્ચે આવેલા બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન કેવું છે શૂન્ય છે એવું આપણે કહી દીધું બરાબર હવે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય એટલે બંને વિદ્યુત ભારોને કારણે 3 ગુણ્યા 10⁻8 ને કારણે અને -2 ગુણ્યા 10⁻8 ને કારણે અહીંયા મળતું જે વિદ્યુત સ્થિતિમાન 0 તો બંનેનો સરવાળો કેવો થતો હશે 0 બરાબર ધારો કે ભાઈ P થી આ જે પ્લસ થી અંતર કેટલું છે આપણે r જેટલું અંતર હોય P સુધીનું તો આ માઇનસ ને કારણે કેટલું અંતર હોય આખું અંતર 15 સેન્ટીમીટર આ r છે તો આ કેટલું હશે તો કે ભાઈ 15 - r ચાલો અંતર છે વિદ્યુત ભારો છે તો શું મળી જાય વિદ્યુત સ્થિતિમાન તેથી કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર P આગળ Vp ઇઝ ઇક્વલ ટુ કોનો સરવાળો થશે તો કે VQ પ્લસ અને V માઇનસ Q બરાબર એટલે V પ્લસ Q નું પ્લસ V માઇનસ ચાલો રેડી કુલ વિદ્યુત સ્થિતિમાન આપણી ટેક્સ્ટ બુકમાં કેવું કહી દીધું છે રકમમાં કે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું છે ભાઈ 0 છે તેથી 0 V પ્લસ નું સૂત્ર આપને શું આવડશે કે Q પ્લસ અપોન અંતર કેટલું છે જોવું પ્લસ થી તો કે r છે પ્લસ ની નિશાની V માઇનસ નું તો કે KQ માઇનસ અંતર કેટલું છે અહીંયાથી તો કે 15 - r છે ભાઈ બધા વેલ્યુ રાખીએ શું કોમન ભાડો છે કઈ મીઠાઈ કોમન છે માં તો કે KK કાજુ કતરી કોમન છે કાજુ કતરીને ક્યાં ફેંકીએ 12 તો 12 ફેંકી દો એટલે આવું થઈ જશે જોજી 0 ઇઝ ઇક્વલ ટુ K Q પ્લસ ની વેલ્યુ રાખીએ Q પ્લસ ની વેલ્યુ છે 3 ગુણ્યા 10⁻8 r નો r એમ જ પ્લસ પણ Q માઇનસ ની વેલ્યુ -2 છે તો -2 એટલે કે માઇનસ અને પ્લસ કેવું બની જશે બાળકો માઇનસ તો માઇનસ 2 ગુણ્યા 10⁻8 છેદમાં 15 - r કે આના છેદમાં આવે 0 ના છેદમાં કે એટલે શું થઈ જશે 0 2 ગુણ્યા 10⁻8 15 - r આ સાઈડ આવે કેવું થઈ જશે પ્લસ તો આપણું ટેક્સ આવું થયું કે 3 ગુણ્યા 10⁻8 ના છેદમાં r ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 10⁻8 15 - r સામે શું બનાવી દઈએ ચોકડી ગુણાકાર બરાબર સામે 10⁻8 10⁻8 કેન્સલ ચોકડી ગુણાકાર કરી દઈએ એટલે 15 13 45 -3r 45 - 3r ઇઝ ઇક્વલ ટુ આ સામે જાય એટલે શું વધશે 2r તો 3r આ સાઈડ આવે એટલે પ્લસ તો 5r 45 અને 5r તો 45 ના છેદમાં શું આવશે 5 તો r આપણો થશે 45 5r તેથી r ઇઝ ઇક્વલ ટુ કેટલા સેન્ટીમીટર મેળવ્યું 9 સેન્ટીમીટર તો આપણું જે વચ્ચેનું બિંદુ P છે એ ધન વિદ્યુત ભારથી લગભગ 9 સેન્ટીમીટરના અંતરે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય બાળકો કેવું બની જશે 0 ચાલો નેક્સ્ટ આપણે બે કન્ડિશન બીજા બિંદુએ મેળવવું પડશે ને કયું બિંદુએ શા માટે ન મેળવવું એનું રીઝન ફરીવાર યાદ કરાવી દો અંતર ઓછું તો વિદ્યુત ભાર વધારે સાથે વિદ્યુત ભાર વધારે તો પણ
અંતર ઓછું તો વિદ્યુત સ્થિતિમાન વધારે, વિદ્યુત ભાર વધારે તો પણ વિદ્યુત સ્થિતિમાન વધારે, એટલે વધારે વધારે થયું અહીંયા, વધારે વધારે થાય અહીંયાથી જોઈએ, અંતર r વધારે તો વિદ્યુત સ્થિતિમાન ઓછું, અંતર વિદ્યુત ભાર ઓછો તો પણ વિદ્યુત સ્થિતિમાન ઓછું, તો અહીંયા ઓછું ઓછું થયું, એટલે ખૂબ વધારે અને ખૂબ ઓછું આ બેન ગેપ લેવા જઈએ એટલે ક્યારેય લગભગ ઝીરો ન થાય. રેડી, ખૂબ જ વધારે અને ખૂબ જ ઓછું તેનો ઝીરો થાય નહીં, તો આપણે ક્યુ પાસે ઝીરો નથી થતો. જ્યારે અહીંયા શું થાય છે, અંતર ઓછું તો વિદ્યુત સ્થિતિમાન વધારે પણ વિદ્યુત ભાર ઓછો છે, જો ઓલા કરતા પોઝિટિવ કરતા, તો વિદ્યુત સ્થિતિમાન ઓછું, એટલે એક ખાલી એકને કન્ડેન્સને આવું થઈ રહ્યું છે, અંતર ઓછું હોવાથી વિદ્યુત સ્થિતિમાન વધે છે, વિદ્યુત ભાર ઓછો હોવાથી વિદ્યુત સ્થિતિમાન ઘટે છે, એટલે બે મુદ્દા એક સાથે એવા વધારે અને ઓછું, એટલે એને આપણે લગભગ ઝીરો કરી શકાય. તો હવે આપણે ક્યાં મેળવવું છે, આર બિંદુએ આકૃતિ દોરીએ ફરીવાર. આપણો પોઝિટિવ ચાર્જ 3 × 10⁻8 અને આપણો નેગેટિવ ચાર્જ -2 × 10⁻8. આ બિંદુએ તો થવાનું નથી, તો આર નામ આપીએ. તીર ક્યાંથી મારવાનું છે, ધનથી ચાલવાનું હો, તો કે ધનથી અંતર જે છે એ કેટલું છે, તો કે આર જેટલું અંતર છે ભાઈ, અને બે વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે મને, 15 સેન્ટીમીટર. જોવો જી, આખું અંતર આર હોય તો આટલું અંતર કેટલું થાય, તો કે આવું કહે ગાય આર -15. આ મળી ગયું મને ઋણ વિદ્યુત ભારથી અંતર અને ધન વિદ્યુત ભારથી અંતર. હવે આર બિંદુએ શું મળી રહ્યું છે બાળકો, વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0. રેડી, ચાલો સમજીએ. ધારો કે ધન વિદ્યુત ભારથી આર જેટલા અંતરે ઋણ વિદ્યુત ભારની અક્ષ તરફ, બરાબર હો, ધન વિદ્યુત ભારથી કેટલા, આર જેટલા અંતરે, અને ઋણ વિદ્યુત ભારની અક્ષ તરફ આવેલા આર બિંદુએ સ્થિતિમાનનું મૂલ્ય કેવું છે ભાઈ, 0. સ્થિતિમાનનું મૂલ્ય કેવું છે, 0. તેથી વીઆર બરાબર શું થશે, વીઆર બરાબર જોજી બેને કારણે વીઆર બરાબર આવું થશે, વી પ્લસ પ્લસ વી માઇનસ, પ્લસ ને કારણે સ્થિતિમાન, માઇનસ ને કારણે સ્થિતિમાન, અંતર અને વિદ્યુત ભારો છે. સેમ કન્ડિશન આજ પ્રમાણે વીઆર એમ જ આનું થશે કે ક્યુ પ્લસ અંતર કેટલું રાખીએ બાળકો, આર પ્લસ ની નિશાની, આનું અંતર આર -15 છે, તો શું થશે કે ક્યુ માઇનસ આર -15. કેન્ડી કેન્ડી કોમન, બરાબર, કાજુ કતરી કોમન છે, ફેંકીએ બાર, ટોટલ આર. અહીંયા જે આર બિંદુએ સ્થિતિમાન કેવું કીધું છે આપણે, 0, એટલે આપણે 0 લઈ લીધું ભાઈ, 0. કે કોમન નીકળી ગયો, કે આના છેદમાં આવે તો થઈ જાય, સેમ કન્ડિશન, આ સ્ટેપ સીધું નથી લખી દઉં, કે 0. રેડી, સોરી, કે છેદમાં આવશે તેનું વેલ્યુ કેવી થઈ જશે બાળકો, 0. વધ્યું શું અહીં મારી પાસે, ઓનલી ફોર આવું વધ્યું, જોજી 3 × 10⁻8 છેદમાં આર, ક્યુ માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ બની જશે, તો -2 × 10⁻8 આર -15. ચાલો જી, શું થશે, ઓલું આ સાઈડ આવતું રહે એટલે પ્લસ થઈ જશે, તો થાય જોજી 2 × 10⁻8 આર -15 ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁻8 છેદમાં આર. શું નીકળી જશે, 10⁻8, 10⁻8 ચોકડી ગુણાકાર કરજો, આ સાઈડ 2r, અહીંયા 3r -45 છે, 2r બરાબર, આ સાઈડ શું આવશે 2r is equal to 2r is equal to 3r minus 45. બરાબર, જોઈએ 45 આ સાઈડ આવે એટલે પ્લસ, 2r ઓલી સાઈડ જાય એટલે માઇનસ, તો 3r માંથી 2r જાય એટલે 1r, તો r બરાબર કેટલા સેન્ટીમીટર આવ્યું ભાઈ, 45 સેન્ટીમીટર. આ થયો આપણો બીજો જવાબ, અને આ થયું આપણું ઉદાહરણ નંબર 2. બાળકો આવું જ ઉદાહરણ એક આપણને, સોરી, આવો જ એક સ્વાધ્યાયનો દાખલો કોપી પેલો આપ્યો છે, ખાલી ફક્ત ને ફક્ત વેલ્યુ બદલી છે, એટલે એ તમારે હું તમને હોમવર્કમાં આપી રહ્યો છું, એ ગણવાનો છે. અને આ થયો આજનો આપણો લેક્ચર્સ. હવે પછીના લેક્ચર્સમાં આવશું ત્યારે આપણો બીજો ભાગ, મીન્સ કે ભાગ બીજો એટલે આ પાઠનો બીજો ભાગ. અત્યાર સુધી આ વિદ્યુત સ્થિતિમાનના કન્સેપ્ટ ભણતા હતા, હવે ભણવાની છે વિદ્યુત સ્થિતિ ઉર્જાના સંદર્ભે આપણો બીજા ભાગને. એટલે ખાસ અત્યાર સુધીનો જે કન્સેપ્ટ હતો એ વિદ્યુત સ્થિતિમાન સંલગ્નિત હતો. અને બાળકો બીજું
કે હજી આ કન્સેપ્ટના ઘણા બધા સ્વાધ્યાયના દાખલાઓ બાકી છે જે આપણે આપણા નેક્સ્ટ લેક્ચર્સમાં ગણવાના છીએ. અસ્તુ.